દર્શન ગગના દિખાઈ કરી માર્ગ સંચરો સેતુ કોઈ આશા તેની ત્રણ ગાથા આપણે જોઈ. પરમાત્માના દર્શનની વચ્ચે આપતા વિઘ્નો અંતરાયો જોઈને આપણી ભાષામાં કહીએ એટલા પ્રબળ અને સબળ હતા કે ઈચ્છા હોય તો પણ એ પરમાત્માના માર્ગને પરમાત્માના દર્શનને આપણે પાડી શકતા નહોતા. આ ગાથામાં એ જ બધા વિકલ્પોને જોઈને બતાવશે. ડુંગર આડા આ બધા કેવા બધા ઓપ્શન હતા, પ્રોબ્લેમ્સ કેવા હતા, મોટા મોટા ડુંગરો જેવા એ પણ આપણે રસ્તા પર જતા હોઈએ અને વચ્ચે પર્વત જેવું કંઈ આવે એ પર્વતને ઓળંગી તો જઈ શકાતું નથી, શું કરવું પડે? એની સાઈડમાંથી આ ઉપર પાછળ જઈને નીકળવું પડે. એ પણ તમારી પાસે કોઈ સાચો ભૂમિઓ સારો હોય, તમને રસ્તો બતાવનાર કોઈ વ્યક્તિ હોય તો તમે કદાચ એ ડુંગરને પાર કરી શકો. નહીં તો શું થાય, એમાં જ અથડાઈ કુદાઈને જીવન પૂરું થઈ જાય. પરમાત્માના દર્શનના વચ્ચે આવા અનેક પ્રકારના ઘાટી ડુંગરો અમારી વચ્ચે આવીને પહોંચી શકાય. ભગવાનના સ્વરૂપે આ ડુંગર આડા હાથી ઘણા કેમાં પહોંચી ગયા શેના માટે બતાવે છે? એટલા બધા વિશાળ એવા ડુંગરો ઘડતાયેલા છે. સૌથી મોટા ડુંગરો તે અંધશ્રદ્ધામાં છે. આ રીતે શ્રીરામ થશે અંધશ્રદ્ધા થશે પણ એવું બધું નથી. અહીંયા જે આગળના ડુંગરો બતાવ્યા, સૌથી પહેલો મત પૂછીએ સૌ આપે હવે પહેલી ગાથાની અંદર ત્યાં ચાલુ કર્યું છે તો બધા પોતપોતાના મતવાળાઓ પોતપોતાના મતને સ્થાપવાનો ત્યાં આગળ છે. મારે ક્યાં જવું? હું જ્યાં જઉં મને બધું સાચું ને સારું લાગે. ખરેખર તમારા દર્શનમાં સત્યતા છે. બીજે જાઉં છું ત્યાં પણ મને કંઈ ઓછું તો નથી જ લાગતું, મને ત્યાં સારું જ લાગે છે. એ પણ પોતે પોતાની જે સ્થાપના પોતાના મતની કરે છે, પોતાની સિદ્ધિ જે કરે છે એ મને ગમે છે. કારણ એમાં મને લાગે છે તારું પરમાત્મા દર્શન થશે, હું એમ માની ગયો. મારી અભ્યાસના પણ હોય શકે, ઓછી સમજ પણ હોઈ શકે, બધું હોય શકે. ભિક્ષાઈ કરું તો મારે ત્યારે ભ્રષ્ટાચાર કરીને તમારા માર્ગ પર આવવાનો પ્રયત્ન કરું પણ એમાં સાચો સેન્ડ એટલે માર્ગદર્શન થઈને તમારી પાસે મને ગાઈડ કરે છે કે આ માર્ગો છે. એવો કઈ વસ્તુ વ્યક્તિ મને મળતો નથી તો ખરેખર મારો હાથ પકડી અને મને કહે કે આ માર્ગે તો ક્યાં તારા માટે આટલા મોટા મોટા વિશાળ ડુંગરો મળેલા છે. એની જોરદારમાં એવા આ વિકલ્પો સૌથી પહેલો વિકલ્પ બધા પોતાના મતની સ્થાપના કરે. મને એમાં સમજ પડતી નથી કે કયો માર્ગ સાચો છે ને કયો માર્ગ ખોટો છે, કયો માર્ગ સાચો છે ને કયો માર્ગ ખોટો છે. બીજા નંબરની નગર એ તો જનરલી આ પરમાત્મા દર્શનની પ્રાપ્તિ કેવી છે તો દુર્લભ છે, જલ્દી થઈ શકતી નથી. ને એમાં બધા આટલા બધા વિકલ્પો આવે એટલે હવે કરવું શું? ખરેખર કદાચ કોઈ માર્ગે પહોંચી પણ ગયો હોય, ત્યાં સુધી પહોંચી પણ ગયો પણ મને ખબર નથી કે આ મારે ભાવ સાથે ઘણી વખત આપણે માની લઈએ છીએ કે હું જે કહું છું બરાબર, કદાચ હું સાચા માર્ગે છે પોતાની માન્યતા જીવની અંદર આવી જાય, નાનું બનતું નથી પણ ખરેખર સાચું છે. આટલો સરળ છે આ માર્ગ. અને એને શું માની લીધું છે? થોડી ઘણી આરાધના ધર્મ આરાધના કરી હતી, પરમાત્માની થોડી ઘણી સેવા ભક્તિ કરી હતી, રાજ પોતે સ્વરૂપને કરી હતી અને અમે એમાં માની લીધું આ જ પરમાત્માનો સાચો. પણ ખરેખર આ જ માર્ગ સાચો. સામાન્યથી તો એવું કે જનરલી જોવા જઈએ તો માર્ગ વિરોધ લાગે છે અને એને સાચો કહી દો કેમ એનામાં વંટવાય. સામાન્ય કરી માર્ગ જોયું આગળ આવેલું કે બધા એક વસ્તુ આપશે ના સામાન્યથી પણ આ દર્શન પ્રાપ્તિ દુર્લભ છે. ત્રીજા નંબરમાં બતાવ્યું નિર્ણય સકલ વિચાર.
બીજી પ્રકારની વસ્તુ બતાવો નિર્ણય સકલ વિચાર હવે નિર્ણય પર આવી શકતો હું મારી જાતનું ડિસિઝન નથી કરી શકતો અને બીજાને હું શું કરું છું સલાહ આપતો મારે શું કરવું કે મને પોતાને સમજવું ખરેખર કયા માર્ગે જવું તો મારું સાચા પોતાનું મને ભાન હતું અને હું શું કરું છું કાં તો નિર્ણય લેવામાં ઊંધો પડું છું કાં તો નિર્ણય લઈ શકતો નિર્ણય લીધા પછી કાં તો મને પસ્તાવો થાય ખરેખર આ મારે મારો હતો નહીં પણ હવે ઘણે લાંબો સુધી મદદ કરાય એ રસ્તો ઘણો પકડાય છે પાછા જવું પડશે મળે માર્ગ સમજાય કોઈ મતમાં તમે જઈને સાબિત થઈ ગયા હોય એ તમને સારું લાગે ઘણા વર્ષો તમે ત્યાં કાઢ્યો શું થાય ઘણા વર્ષો કાઢ્યો પછી જ્યારે સાચો માર્ગ સમજાય તો સાચા માર્ગે આવવાની આપણી ના તો અબિલિટી ના હોય આવી ક્ષમતા ન હોય કાં તો એ માર્ગ પર આપણે એટલા ઊંચે સુધી પહોંચી જાય તો ઊંચું પછી ધારણ કર્યું હોય તમે હવે નીચે આવી શકો જ્યારે ભાર થઈ ગયા માર્ગ મારો ખોટા માર્ગે ઊંચી પોસ્ટ પર કરી દીધી આત્માથી નારાજ વર્તમાન રીતે આ બીજે જે છે શાખા ધર્મની ચાલી બીજે આનંદ સ્વરૂપ આવે છે એક સમય એવો તો સ્થાનકવાદી સંપ્રદાયમાં પંજાબની અંદર છે 27 વર્ષ કેટલા વર્ષ 27 વર્ષ સ્થાનકવાસી સાધુ ગુણો જેને પાડ્યો હોય એ દીકરીને વિસર્જી એને સંવેદી ધર્મ સ્વીકાર કરવાનો હોય એટલે તે સરળ છે જે મોટા થઈને રહ્યા હોય જે બાળકો નાના થઈ જાય બીજી રહી પણ તમારું બધા રિસર્ચ કર્યા કરો તો તે રહી શકે એ વખતે એવું શું થયું અને અચાનક એ વખતે તેના વળી અચાનક એ પોતે છોડીને આવી જાય તો શું લાગે આખું રીતે ચાલુ થઈ જાય એટલે તેને ત્યારે જ્યારથી એમને સંદેશ આવ્યો જ્યારથી એમને વ્યાકરણ ભણ્યો જ્યારથી એમને સંસ્કૃતિ બિલકુલ શીખી આગળની ટીકાઓ વાંચી એ લોકોને પેલા વ્યાકરણ ભણવા મુશ્કેલ વ્યાકરણ ભણશે તો શું કરશે એ આગળની ટીકાઓ વાંચવા મળશે અને સત્તર બાદ જ છોડી મદદ કરે છે હકીકતમાં આવું થતું તે ભણાવે છે પહેલાં સ્થાનકવાદી સંપ્રદાય વ્યાકરણ બધા હતા ખરે અર્થ જ શું જાય છોકરાઓ ભણાવે છોકરાઓ સમજાય એટલે પેલા એમાં જ પડે આગળ પાછળ જાય એમની વખતે પોતાના અંદર સત્યવન સાંભળ્યું સાધુઓને સંવેદ અપાવીને તૈયાર એ ખરેખર સત્યતા સત્તા છે ત્યાં અત્યારે ઘણી વખતે અમદાવાદ આવેલા અમદાવાદ આવેલા સંવેદી સાધુ પાસેની જ્ઞાન મેળવી એ વખતની વાત અને એમને લાગ્યું કે ખરેખર સત્યતા તો એમને વિશે અમે તો ખાલી ખોટા અટવાયેલા ત્યાંથી પાછા પંજાબ ગયા પછી એ 27 સાધુ તૈયાર થયા અચાનક તો હોય અને તેના અમુક જે પીઢ શ્રાવકો આપણા જેવા ઉપર સરિયા નહીં શીશરા મગજવાળા હોય એકદમ પીઠ એટલે ગંભીર શ્રાવકો અને પછી અચાનક 27 સાધુઓને લઈ અને સંદિગ્ધ સાધુ એના પછી એમને જે સમુદાય થયો છે 8,000 વર્ષની ભગવત નવી સૂર્ય રામ સૂર્ય ભૂમબાન સૂર્ય રામચંદ્ર સૂર્ય વલ્લભ સૂર્ય સાહેબ વિક્રમ સૂર્ય જે પણ વિજય એના પાછળ નાખે છે બધા જ આનંદ વિજય આનંદ સુધી માર્ગ છે 8,000 ટુકડા વિશ્વનો સમય ભોગવે છે એક વ્યક્તિ આ શાસન ઉપર આવ્યા એ ખરેખર એમને સત્યતા સમજાઈને નિર્ણય કરવા શું કહ્યું કે મારું શક્તિ એટલે હું ક્યાં અટવાયો હતો પહેલાં તો જ્યારે મને ભાન થયું ત્યારે મને અચાનક ના આવી શકે મને કેટલી દીક્ષાઈ કરી મારે છે મારો મારી રસ્તો બદલી નાખવા કોઈ મને રસ્તો બદલ નાખતા તો બધાની મેળે સમજી આગળ બધું કોઈ સાથે ધ્યાન આવી સાંગોબાગ પંચાયતી આગળની ભણી અને પછી પોતે આવ્યા છે હવે પછી આ શાસન પોતે માન અત્યારે પણ યાદ કરે આનંદ કોને દાન કરે આ બધું બધી શાખા કેમ શાખા ચાલુ જે વાતો બોલું કેટલો ભોગ આપ્યો છે છેલ્લા 27 વર્ષમાં તો છેલ્લા 10-12 વર્ષ જે એમને સંઘર્ષ ત્યારે અહીંયાની વાત એ તો જોતો થતો જ નહીં હવે સીધો જ લાડો ખાવાનો
અને એના પછી હીરસુરી મહારાજ, પછી દામસુરી મહારાજ, હીરસુરી મહારાજ પછી શૈલસુરી મહારાજ, પછી શૈલસુરી મહારાજ પછી દેવસુરી મહારાજ, દેવસુરી મહારાજ પછી સૌથી પહેલા આચાર્ય તમારે 250 વર્ષ કેટલા વચ્ચે કોઈ આચાર્ય નથી. પછી એમને આચાર્ય કર્યા કેટલી મોટી પદ પ્રાપ્ત કરી. અને અત્યારે કેવો સાકાર થાય. બસ આ જે છે સત્ય માર્ગની, સત્ય માર્ગ ક્યારેય પણ કદાચ થોડી ઘણી એના અંદર આંચ આવી શકે. સાચ તો આંચ આ સત્ય સાચ મીટ નહીં શકતા, સત્ય મીટ નહીં શકતા કે સત્ય મીટી નથી શકતું એના પર કદાચ મુશ્કેલી પ્રોબ્લેમ સાથે, પણ સત્ય એ તો સત્ય જ રહેવાનું છે. અત્યારે પણ સ્થાનકવાસી સંપ્રદાયની અંદર એવા કેટલા શ્રવણ સમય ભગવંતો છે જે સમજ્યા પછી વિચારે છે કે અમારે આ રસ્તો અમારો ખોટો છે, પણ એ લોકો આવી શકતા નથી. કોઈ જૂથવાદમાં ફસાયા છે, કોઈ સંપ્રદાયવાદમાં ફસાયા, કોઈ ગચ્છવાદમાં, સાચું જાણવા છતાં પણ હવે એ માર્ગને છોડી શકતા નથી, નિર્ણય પર આવી શકતા નથી. આ બધી વાત એમની 400 વર્ષ ત્યારે પ્રચંડ યાદ હશે. એ વખતે આ હાલત હતી, અત્યારે તો શું છે? 400 વર્ષ પહેલા જ્યાં જ્ઞાનની ગંગા વહેતી, સમજુ વ્યક્તિઓ હતા, સમજદાર વ્યક્તિઓ હતા, આટલા બધા આપણા જેવા આપણને ખડૂસ નતા, સરળતાથી સમજ્યા વ્યક્તિ હતા, છતાં ત્યાં પણ આવી બધી પરંપરાગત પૂજા ચાલતી હતી. અત્યારે તો શું ન ચાલે? એક વસ્તુ એવી થઈ ગઈ છે, એમ તો ગચ્છ પર ગચ્છની વિવાદ નથી, હવે ગચ્છ ગચ્છમાં વિવાદ ચાલે. એક જ સમુદાય હોય, એક જ ગુરુના ચેલા હોય, એમાંય વિવાદ ચાલે. હું આને માગું દેખાઈ ગયો શું દૃષ્ટિતા આપણી ભાષામાં મનના પરિણામ જેટલા સરળ બનવા જોઈએ સરળ ન બને એ કઠણ બને. અને ઘણી વાર મારે સમુદાયને શું કહેવું છે, શું કહે છે? પોતે થોડા કેપેબલ થઈ ગયા હોય પછી શું કહે છે? દૃષ્ટિતાવાળા મારે સમુદાયની શું કહેવું, સમુદાય જેવું મારી પાસે ભયંકર કોઈની મોટી દુર્લભતા કહેવાય. શું કહેવાય? સમાજ ઉપર કોઈ નહીં રહી શકતો, પોતે શું તમે મારે સમાજની શું જરૂર છે એમ કરીને તમે સમાજની અવગણના કરો. મારા દીકરા દીકરી લગન ગમે ત્યાં જઈએ છે, મારે સમાજની શું જરૂર છે આવું માનનાર વર્ગમાંથી ઘણો મોટો ઉભો થયો. સોસાયટી સમાજની સ્થાપના આદિવાદ પરમાત્માએ કરી છે, કોને કર્યું છે? તમે ના જણાવી શકો, તમારી કોઈ પ્રેરણા નહીં. એટલે ઘણા એવા બધા પ્રસંગો બનતા હોય છે, તમને ખ્યાલ આવતો હોય તો તમારી દીકરીને તમે તમારા પૈસાના મોહમાં કે એના શું કહેવાય તમારી સમૃદ્ધિના મોહમાં બીજી તમે ભરાવી દીધી અને તમારા સમાજનો કોઈ પ્રોગ્રામ હોય દીકરી આવી ના શકે. જે ઘરમાં એનો જન્મ થયો છે ઘરની અંદર ઘરના પસંદમાં દીકરી આવી ના શકે. એ હાલત એટલે પછી સમાજ સાથે તમે ઝઘડો કરવા દો કેમ અમારી દીકરીનું નામ આ બને શું કહેશો? આ રિયાલિટી છે. તો પહેલા સમાજ ક્યાં ગયો? જ્યારે સમાજને કંઈક જરૂર પડે તમે આગળ ઉભા નથી રહેતા તો સમાજ તમારી સહાય કેમ કરે? એ જ વસ્તુ આ નેશનલને પણ તમે રાષ્ટ્રમાં જે કંઈ કરવા માટે ઉભા થાય તો રાષ્ટ્ર તમારી મદદ કેમ કરે? શાસન માટે તમે કંઈ કશું કર્યું નથી, તમે શાસન તમારી મદદ કેમ કરે? અને અપેક્ષા પણ કેમ રાખે? સંઘની અંદર તમારો કોઈ પણ જાતનો વ્યવહાર ન હોય અને તમે સંઘ મારા માટે કશું કદાચ તમારી કોઈ પરિસ્થિતિ વિકટ આવી હોય અને તમે સંઘ પાસે માગણી કરો તમે સંઘ શું કહેશો? ભાઈ તમે જ્યાં ગઈ વ્યક્તિ મારે ત્યારે સંઘને ગાળો પડે અમારા માટે કશું કરતા નથી, પણ તમે શું કર્યું એ તો કહો. તમે શું કર્યું શાસન માટે સંઘ માટે શું કર્યું બતાવો તો ખરા. મૌલાના અબુલ કલામ આઝાદ ભારતના રાષ્ટ્રપતિ થઈ ગયા જ્યારે છેલ્લો દિવસ રાષ્ટ્રપતિ પદથી નીકળવાનો એટલે કોઈ તો એમને કંઈ રાષ્ટ્ર માટે જ જતી પોતાના માટે એમને કશું કર્યું હતું. બે જ કપડામાં રહ્યા, જે કપડામાં રાષ્ટ્રપતિ પદ સ્વીકાર્યું હતું ને ઉતર્યા પછી એ જ કપડાં પહેર્યા છે પાછા. શું છે? નથી ઘર બનાવ્યું પોતાનું, નથી પોતાના પરિવારની બાબતી કે સમાવેશ કર્યો, કશું નથી કર્યું. એ વખતે કોઈ એમને પ્રશ્ન કર્યો તમે આટલી 5 વર્ષથી તમે શાસનને ભોગાવ્યો, રાષ્ટ્રને ભોગાવ્યો, રાષ્ટ્ર તમારું શું? એ પ્રશ્ન એટલે વિચારે કે મારું આ દેશે મારા માટે શું કર્યું? એ વખતે એમને જવાબ શું હતો?
દેશે મારા માટે કર્યું કે ન કર્યું એ મારે વિચારવો સમય નથી. મારે વિચારવો જોઈએ મેં દેશ માટે કર્યું. શું કહે છે? આ વિચારણા કરી લો. આ વિચારણા કોણ? એ સમાજને સમજે છે, એ રાષ્ટ્રોને સમજે છે, એ સંગ્રહિતતાને સમજે છે, એ સંગઠનને સમજે છે. ત્યારે આ વાત કહીને પડે તે સ્વાર્થ ના હોય. આપણે તો વાતે વાતે સ્વાર્થ, વાતે સ્વાર્થ. મારું બગડતું હોય તો ભલે દુનિયાનું બગડે તો બગડે, મારું ના બગડે. ઘણી વખત મહાપુરુષને કેવું હોય છે, મહાપુરુષ મને કહેવાય પોતાનું જીવન પણ વ્યવચાર ચાલે પણ શાસન ઉપર, ક્ષણ ઉપર, સમાજ ઉપર, દેશ ઉપર કોઈ પણ જાતની આંખો ના. તમે અત્યારે જે તિલક વાંચો કે છો આ પ્રભાવ રહ્યો છે 20 યુવા યુવતીઓએ 20 પ્રકોરા કળાયા તિલમાં કળાયા છે ને ત્યારે તમે તિલક કરી શકો. એમને એમનું પોતાનું નથી વિચાર્યું, એમને પોતાના હિતનું ત્યારે વિચાર નથી કરી, એમને શાસનના હિતનું વિચાર કરતો. વધુ સ્વાર્થ પકડીને બેઠા છે કે મારા ઘરમાં મારું ન બગડવું. અને મારી અપેક્ષા બધી સર પાસેથી શું હોય? અપેક્ષાઓ બધી સર પાસેથી મેળવવું બધું છે, કરવું કાંઈ. એના કારણે શું થાય? બાકી તમે સંતિ વિખોટા પડી જાઓ તો સંદેહ વિખોટો નિર્ણય તમે કરી શકો નહીં. અને બીજા ચોથા નંબર બતાવ્યું મધના નશાની આવેલી વ્યક્તિ, એના અંધકારની અંદર આવેલી વ્યક્તિ, એને ખરેખર સત્યતા શું છે, સ્વરૂપ ખરેખર સાચું સ્વરૂપ શું છે, પારદર્શિકતા કરી શકતો જ નથી. અને જ્યાં સુધી પારદર્શિકતા નહીં કરી શકે, સત્ય અસત્ય વિચાર નહીં કરી શકે, એ વ્યક્તિ ક્યાંય પણ આજે એની વાત નથી કરતો, દુનિયાને કોઈ પણ ગુનામાં થશે એ અટવાયા કોઈ પણ પ્રકારની એને ખબર છે. અને એક વ્યક્તિઓ ભાંગ પીધેલી છે, ભાંગ પીધેલી વ્યક્તિ હોય ને એ ક્યારે શું કરે ખબર? તમે એને હસાવશે હસવાય ના, એને રડાવ રડાઈ પડે કે ના જોયું કે ના જોયું મને પછી ખાતે પડે. આ ભાંગ પીધેલા વ્યક્તિને આવે અને દારૂ નશામાં વ્યક્તિ પડે શું બોલશે, શું કહેશે, શું ભાવના ક્યાં રહેશે ને ક્યાં જઈને પડશે. અને શરીરમાં ઘા પડી જાય તો એને ખબર પડે આટલી ભયંકર અંદર એનામાં આવી અવસ્થાની મદદની જરૂર માટે આપણે નશો. અને આપણે શેના મદદની જરૂર છે? આપણે અંધશ્રદ્ધાના મદદની જે પણ માનવું છે માત્ર કરવા જ્યાં પણ કંઈ પણ મુશ્કેલી આવી જવાનું ક્યાં ગમે તે જાઓ કશું બંધ કરવાનું. જે ઘડી પણ તમારું પૂર્ણ હશે ત્યાં સુધી જ તમારું કાર્ય થશે. એના કાર્ય એના સિવાય કરી જ નથી શકવાના. અરે તીર્થંકર પરમાત્મા પણ સામેવાળા જીવનું તથા પ્રકારનું પુણ્ય હોય તો જ એને સહાય કરે. બધાને દીક્ષા ના આપી શકે પરમાત્મા. એના અંદર દીક્ષા યોગ્ય પરિપક્વતા બાકી હોય તો જ એને દીક્ષા આપે, બાકી ના ઉપદેશ પણ ના આપે. ખબર છે એના અંદર હજી યોગ્યતા બાકી નથી, ઉપદેશ પણ ના આપે. સામેવાળો વ્યક્તિ મારા માટે કેટલું કરશે એ ડિપેન્ડ શેના ઉપર છે? મારામાં કેટલું પડ્યું છે મારા પર. આપણે ગરીબના ઘરમાં હંમેશા આંડા પુસ્તક કરતા હોય, જેની પાસે હોય ને એકદમ છેલ્લે જ કરી ખાલી કો ખાલી જાય શું કહેવાય? આ કેમ થાય છે? તમારા ઘરમાં ભરેલું હોય ને તો તમારું ઘર ભરાતું જ જાય, તો તમારું પુણ્યનો ઉદય ચાલે. તમારું ઘર એક વખત ખાલી થવાનું ચાલુ થાય ને પછી ભરાઈને ઘર ગમે તે ગામમાં રહે છે. રાજાના ખાસ માલિકા વૃદ્ધિ સુખી સમૃદ્ધિના સ્વામી, એની પત્ની પણ ભૂમિ પ્રસંગ એવો બની સાફ હુમલા કરે. ઘરમાં અનાજના દાણા દેવી આવે છે. પત્ની કીધું રાજા તમારા આટલા માન્યતા છે, તમે રાજાને આટલા માન્ય છો, રાજાની પાસે જઈને કંઈક માન્યતા તો ઘર ચાલે. રાજા પણ ધર્મ પ્રેમી તો બધું સમજતો જતા હતા. ધર્મની પ્રકૃતિને સમજનાર વ્યક્તિ તો રાજાના મનમાં વિચાર આવ્યો આટલા દિવસોથી તો સારું હતું, અત્યારે એનો પુણ્ય ખર્ચ કર્યું, જે પણ આપીશ તો શું થશે?
એ રાખોડામાં ઘી નાખવા જેવું છે, જેની કોઈ વેલ્યુ કશું વધવાનું નથી. છતાં આવ્યો છે તો ખાલી હાથે નથી. રાજાની મૂર્તિ આપી, મૂર્તિ આપી એને ઘરે ગયો, ઘરે ગયો 10-15 ગ્રામ મૂર્તિ તો મળી ગઈ. રાજા આપી આપી પાસે ડોક્ટરની સામે થયા, માસી પત્ની તમે જાઓ તો રાજા પાસે રાજા એક બપુ આપે. રાજાના ભણાતા બોલ્યું હોય આવી આ રીતિ વસ્તુ કેમ આપે છે? એના મનમાં આવી આ રીતિ વસ્તુ કામ બપુ આપે. એક બે દિવસ જીવ્યું, બપુ પણ મરી ગયું. હવે શું કર્યું? જવા કે વારે જવું તો પડશે, લાચારી છે. પાછો ગયો રાજાએ ગાય આપી. શું આપે? ગાય આપી. એ પણ થોડા દિવસ દૂધ વડે દૂધ આપતી ગાય આપ્યું. એ બી મહિનો ભરી દૂધ આપ્યું. ગાય પણ પછી મરી. રાજા વિચારે છે વિચાર કલાકનું પુણ્ય વધ્યું, પછી બીજા દિવસનું પુણ્ય વધ્યું, મહિના સુધી પુણ્ય વધ્યું છે. રાજા એ ઘોડ્યા. હવે એને શું થયું? એ ઘોડી આપી. એ ઘોડી બીજા ઘોડાને જન્મ આપ્યો. ઘોડાઓ વધવા માંડ્યા. ત્યાંસો બાજુ ઘોડાઓ થઈ ગયા. કેટલા પાછો એ રાજા પાછા શેના માટે મારવો પણ નથી આપ્યો, આપવા માટે. રાજાએ હાથમાં ભંડારની ચાવી આપી, રક્ત ભંડારની ચાવી આપી હતી. તો પેલો વિચાર જ્યારે જરૂર હતી ત્યારે તો રાજા મરગાન બચતા આપતા હતા. અત્યારે જરૂર નથી તો શું આપ્યું છે? રક્ત ભંડારની ચાવી આપી. પેલા મનમાં આવતું વળી બેઠું. રાજાને પૂછે છે, રાજા કે હવે તારું પુણ્ય સ્થિર થયું છે, તને જે આકર્ષિત કરવાનું છે હવે ઘટવાનું. પેલા પુણ્ય નતું ખરાશ થઈ જતા, પુણ્ય જીરો થઈ જતા. ધીરે ધીરે પુણ્ય વધવા માંડ્યું. પેલાની પરીક્ષા કરી, પુણ્યની પરીક્ષા કરી, ક્યારે પુણ્ય વધે છે? એ વખતે મારા ભંડારની ચાવી આપી દે, તું મને રસ્તા પર લાગી. શું છે? તું મને રસ્તા પર લાગી. એ તારા પુણ્યમાં હતું જ નહીં. ગયું તારા પુણ્યમાં ભોગ ભોગવવાનું હતું જ નહીં. આ બધું તો તને આપ્યું તો શું થાય? છેલ્લે તું તો ગંગા ગયો છે તો તારા ભેગો પોતાના રસ્તા પર મારે પણ તું ઢીકુને ભીખ માંગવી પડે એવી હાલત થાય. જ્યાં સુધી આપણે ઘણા કરી તે કહેતા હોય છે ને કે આ વ્યક્તિને માણસને આપવું જોઈએ, બિચારા ગરીબ છે, લાચાર છે, ફલાણો છે, ભૂખ્યો છે, ત્યારે ભોજન છે એક સાથે બધું ના આપે. એક વખત બે વખત ત્રણ વખત પ્રોગ્રેસ કરતા હોય છે. જેટલા સુધી એને ટકે છે એવો પ્રસંગ આવે કે એને માંગવા જ આવે એ આપવા માટે આવે. ત્યારે સમજવાનું ઘણું એનું પુણ્ય વધ્યું છે. એને ભલે તમારો ખજાનો શોધ્યું તો વાંધો આવે બધા ઉતાવળ થઈ ક્યાં ઉતાવળ કાં તો આપી દઈએ. હું આવી ઘણી વખત દીકરીને સાસરીવાળા આવ્યો તો તે કારણ છે એમને તકલીફ આવી ગઈ છે એટલે મા બાપનો જીવ શું કરે એની પણ એ પણ તકલીફ મતલબ મારો પ્રશ્ન થઈ ગયા ત્યારે પુણ્ય પરવારી ગયું છે. નવું પુણ્ય કેવું કરશે? નવા પુણ્યનો ઉદય થશે પછી આપશે તો કદાચ એને વૃદ્ધિ થશે. એના દ્વારા જેટલું પણ આપેલું છે એ ગટરમાં અંતર નાખ્યા બરાબર થવાનું. પણ આ સમજ નથી, આપણામાં નથી. નહીં આપે તો એટલું શું લાગશે? બાપા પાસે ભાઈ પાસે આપવું પડ્યું છે તો મારી આવી પડશે એટલે શું આપતા તો નથી આપતા. પાછળ કારણ એ છે કે અત્યારે તારા પુણ્યમાં આ વસ્તુ નથી. આ મળશે તો તું ભોગવી શકશે નહીં, ખતમ જ થઈ જાય. આ બધી વસ્તુની સમજ, આ તત્વ જ્ઞાન કરવા આનું લોજિક શીખીને ઘણો મોટો ફાયદો ક્યાંય અપેક્ષા જ ના આવે. અપેક્ષા વાત જ ખતમ થઈ જાય. મધમાં ફેરી અંદરથી કરે બતાવ્યા આવે એ આ રીતે વગેરે રસાયણની ઘેરાવેલો વ્યક્તિ હોય, પુણ્ય વગરનો વ્યક્તિ હોય એને ગમે તેટલું મહેનત કરશો એ પુણ્ય વગરના વ્યક્તિના હાથમાં કશું કરી શકવાનું નથી. આ બધું દાન ખતમ થઈ જશે. એ જે પુણ્ય નથી શુદ્ધ મળે ગયા કદાચ કોઈ અશુભના ઉદયની ક્યાંક તો શુભનો ઉદય હોય એ વસ્તુ મળે ખરા પણ સંપૂર્ણ વસ્તુની ભોગવી નથી. એના પહેલાં બધું ખતમ થઈ જશે. છેલ્લે ન્યાય અને તર્કની વાત બીજા નંબરની ઘટનામાં ન્યાય અને તર્કની વાત
હેતુવાદે કંઈક જોઈએ. ન્યાય અને તર્કની સીમા પર કોઈ મેં તારા વસ્તુની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં પણ મને તારા વસ્તુની વિગત લાગી હું ના કરી શકું. એ ભયંકર જાળ છે. ન્યાય અને તર્ક શું છે? એ જાળ છે. એમાં વ્યક્તિ ખૂચ્યો હોય એટલે ખૂચેલો વ્યક્તિ એમાંથી બહાર નીકળી શકતો નથી. એના જે બધું કરોડું હોય ને કરોડું એની સુરક્ષા માટે જાળી કરોડીના જાળ એ પોતાની સુરક્ષા માટે મેજોરિટી જેટલા પણ કરોડિયા હોય એ જાળમાં જ હોય કે એમાંથી એને જ રસ્તો મકડી આપણી જાળને દમ તોડીએ કહેવાય. મકડી એટલે કરોડી એ પોતાની જાળમાં જ ફસાય એને બીજી મરવાનું ના હોય. માણસ પણ શું કરે છે એ પોતાની આવી જાળ જાળમાં જ પોતે ફસાય એને પોતે ત્યાં પોતાની જોઈ. ન્યાયની તર્કની જાળ એવી છે એમાં એક વખત તમે અટવાઈ ગયા આર્ગ્યુમેન્ટમાં એક વખત વ્યક્તિ ઉતરી જાય પછી એનો ક્યાંય પણ ત્યાં નિકાલ રહેતો નથી. અટવાતો જ્યાં કે પોતે સત્ય સ્વીકારવા તૈયાર ન હોય પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર ન થાય માત્ર ને માત્ર આડા તર્કોને કુતર્કો કરે સામેવાળાને ગોતા ખાતો કરે. ભાષા એકદમ ગંભીર છે. કોઈ વાર્તા આવ્યો નથી કોને માં મૂર્ખ છે મારા વિજ્ઞાન ના હોય એ મૂર્ખો જે હોય એ પોતાની વાતમાં પોતે જ સમય હોય ને જેનો જબ આપણી પાસે હોય સમજ હોય જેનો તર્ક કરતા ઘણી વખત વાતો તમારા ઘરની ચાલતી હોય તો ક્યાંક તો તમે ભગવાનને વચ્ચે આવી ગયો ક્યાંક સાધુ મહારાજને વચ્ચે આવી ગયો ક્યાંક સંતોને વચ્ચે આવી ગયો ક્યાંક નરેન્દ્ર મોદીને વચ્ચે આવી પણ એનું ત્યાં પ્રયોજન શું છે? વાત કોની ચાલે છે? મારીને કેટલા મારે પ્રકાશભાઈ વચ્ચે કામ શું છે? સામાન્ય વ્યક્તિની વચ્ચે તમે ખેંચીને લાગે શરીર લાગે અને વિચારો વાતમાં નથી પણ વાતમાં વ્યક્તિ લાગે એના ઘરમાં આવું છે એના ઘરમાં આવું છે એની બહુ આવું કરે છે તો આવું એની બહુને તારી બહુને લેવા દેવા શું છે? આ બધા કુતર્કોના કારણે શું થાય? કુતર્કની બીજી ભાષામાં કુતર્ક કૂતરા છે. શું છે કુતર્ક? શું છે? કૂતરા છે. એક કૂતરું ભસે ને આજુબાજુના બધા કૂતરા ભસવા માટે આવી જાય. શેના માટે પેલું કૂતરું ભસવું હોય ખબર ના હોય. એક કૂતરાને ખબર કે આપણે શેના માટે ભસીએ પણ ભસવા ભસવા. તમારા ઘરમાં જેટલો થતો ને 4 જણા તમને સલાહ આપવા માટે આવશે અને આ બધા શેરીના કૂતરા જણાવો શું હોય? તમારા ઘરમાં કૂતરું કેમ ભસે એને ખબર પણ ના હોય પણ સલાહ આપવા માટે આવી જાય એટલે એમને હાથ જોડીને કહેવાનું એટલા સામે ગમન કરો અમારું અમે નિપટાવી પણ આપણે પણ કેવા હોય 4 જણા આવા જ હોય 4 જણા આવા જ આવે બંને જણા ફોમાડે હવે આવી જાવ ત્યાં પણ ખબર નથી આ તો કૂતરા છે એમને લખમ કરીને ભાગી જશે. તમારી હાલત શું થશે પછી? આવી બધી વસ્તુમાં છે અને આપણે બધા આપણી લાઈફનો આધાર આપણે બીજાને સોંપી દીધો છે. આ મારી પાસે ઉભો છે અરે ક્યાં ખસી જશે ખબર જ નથી. કોઈના ભરોસા કરાય? ચાણક્ય તો પોતાની નીતિમાં કહે છે સગા બાપને વિશ્વાસ ન કરાય. ચાણક્યનો નીતિમાં સગા બાપને વિશ્વાસ ન કરાય. તો આજુબાજુ પડોશી જે દવા સુધારે એનો પણ વિશ્વાસ કરો છો એના ભરોસે કૂદી રહ્યા છો. એટલા બધા તમે જાળમાં ગુજારીને જાય એના તો જતા રહ્યા 5 મહિના બધું શું કહેવાય એને ચિંગારીઓ નાખીને જતા રહ્યા પણ તમારા ઘરમાં લાગેલા વર્ષો સુધી ઘરે નહીં. એટલે ક્યારેય પણ તમારા વચ્ચે થયેલા વિવાદના નિર્ણય માટે થર્ડ પર્સનને વચ્ચે ક્યારેય નહીં લાવવા. બે જણે જ સમાધાન કરે. પતિ પત્ની લડતા હોય ને ત્યારે કોર્ટમાં સલાહદારની સલાહ લેવા બીજાને પોતાની મેળે જ સમાધાન. એનો વાંદરો છે તમે બે બિલાડી છો સમજી બંને બાજુ તોડવા બેસે ને તો રોટલીનો કરતો થોડો મોટો તોડશે. શું કરશે? એ પલ્લું સમતલ થવા જ નહીં દે તમે જ્યાં સુધી રોટલી તોડી નહીં જાય. પોતાના વિવાદ પોતાની જાતે જ એની સમાધાન અને થયું તમે થોડો સમય શું થાય
હજી ઝઘડો થયો મારા સોરી બેને બધી બેને ઝઘડો થયો હોય તો બીજા વ્યક્તિને વચ્ચે આવવાની જરૂર નથી. હા 6-7 દિવસ જવા દે એમને એટલે બધું ભૂલી ગયો પાછા યથાવત થયું વિચાર જો વચ્ચે ત્રીજાને લાવ્યો ને તો આખી જિંદગી ચાલશે. પેલા તો મજા આવે 6 ઘરે રામજીને કઈ બોલ્યા હશે રામજીને કઈ બોલ્યા હશે એટલે આવવાનું નહીં. 6-7 દિવસ તમે એમને ટાઈમ પાસ કરો બસ પતી તમે તમારા મોબાઈલ રહેશે એ તમારા મોબાઈલ રહેશે 6 દિવસ થાય પછી પાછી ભીડ પડે તો પાછા આવે મારે ભૂલ હતી શું થાય સમય છે ને દરેક ઘરને બેસી ગયું એટલે ઉતાવળ ન કરાય. ચલો કોઈને બોલાવીએ આને વચ્ચે બોલાવીએ આને વચ્ચે લાવીએ ક્યારે એવા કોશિશ કરવી જ નહીં. તમારા બુદ્ધિ નથી કે તમે સમાધાન ના કરી શકો. તર્કને વિતરિત કરવા માટે ક્યારેય કોઈને વચ્ચે લાવવાના હોતા નથી. આવા તર્ક વિચારના કારણે ક્યારેય પરમાત્માના દર્શન પ્રાપ્ત કરવા સુલભ બનતા નથી. ચોથા નંબરમાં ન્યાયવાદીની વાત આવી શાંત ભયથી પરમાત્માના દર્શનની વિચારણા કરી એ દિવસની વિચારણા ચાલી પણ એમાં પણ અમને કંઈ સમજ પડતી નથી. એ પણ રસ્તો અમને સરળ લાગતો નથી. મોટા મોટા ડુંગરા જેવો રસ્તો લાગે જોયો નહીં અમારે હાથીની ખુશી પકડવી હાથીનો પગ પકડો હાથી શું પકડી પેટનું કામ શું પકડવું અમારે જે પકડી એને જુઓ પણ લાગે છે કારણ અમારી હાથમાં પાટું બંધાયેલું છે. જે વ્યક્તિ જેવું કે અમને એવું લાગે અમે ક્યાં જઈએ નહીં વાતના હિસાબે પણ અમારે ત્યાં નહીં પતો નથી. હવે આજે ગુરુ ભગવાનની પાસે મુસીબતે તમને આવે ત્યારે વ્યક્તિ બધી જ જગ્યાએ હેરાન થાય. ગુરુ ભગવાન પાસે ક્યારે આવે ક્યાંય નિર્ણય થઈ શકતો ન હોય બધે અટવાયો બધે ફરી આવ્યો એવરીવેર. એની દરગાહ પર પણ જઈ આવ્યો કોઈ મઠમાં પણ કોઈ મહારાજને મળી આવ્યો ચોકડી પર બેઠેલા ત્યાં પોપટ ગાડે ચીટલી એની પાસે પણ જઈ આવ્યો કોર્ટના દરવાજે ગગડાઈ આવ્યો પણ કઈ સમાધાન મળે નહીં. અને છેલ્લો રસ્તો કયો છેલ્લો સરળ અને સસ્તો ઉપાય કયો છે મહા મુસીબતે આવે રિક્ષાથી આવે હંમેશા આવે. હવે બીજો કોઈ સમાધાન મને મળતો પણ બધું વેતરી ને અહીંયા આવે એટલે પાછા અહીંયા આવે કેવા લાગે ખબર છે આપણને કેવા દેખાય ખબર છે એકદમ પ્યોર અને ચોખ્ખો હશે તો શું પહેલી ત્યારે મારી પાસે એવો એમ હતો એનું લક્ષ્ય કેવું હોય એને પહેલી કેસ બને સીધો મારી પાસે અમને એવું લાગે અમને એવું દેખાડવાનો પ્રયત્ન તો ત્યાં સુધી બધું વેચીને જ આવ્યો હોય તો બધું સામે હોય પાછું પછી અમે ધીરે ધીરે ડ્રેસિંગ કરવી હોય એક એક પટ્ટી અમે ખોલીએ અને પછી છેલ્લે ખબર પડે કે આ ઘા કેટલો ઊંડો છે. છેલ્લો પટ્ટો ખોલે ને ત્યારે અમને ખબર પડે કે આ ઘા કેટલો ઊંડો છે. હવે આ ઘા રિપેર થાય એવો છે કે નહીં તો બધા પાટા વાગેલા જ હોય શું લાગે એક એક પાટું જે મુદતતા જઈએ ને ઘણા પરમાણુ હવે પરમાણુ પેલા પટ્ટા પર ધીરે ધીરે ઉતેરા થાય છેલ્લે આખો પાટો નીકળે ત્યારે અમને ખબર પડે કે આ ઘા કેટલો ઊંડો છે. હવે આ સુગર વાળો ઘા છે કે વિધાઉટ સુગરનો ઘા છે કેવો હા સુગર વાળો છે કે વિધાઉટ સુગર પછી ખુલ્યા પછી અમને ખબર પડે અને ખબર પડે કે આ સુગર વાળો છે ને અમે એમને કહીએ કે મહેરબાની કરો અમારું કામ કરવા દો તમે તમારે જે ફીસ લાગે કરો. એટલે સુગર વાળો ઘા બુજાવવાનો એટલું સમય અમારે ત્યાં રાખી શકાય ધીરે અમારે રાખી એને બોલવો બોલતો જાય કેટલું બોલશે જેટલો એનો બોલો છે બધું કાઢી નાખશે. ઘા ખુલ્લો થાય પછી સમજાવે તો લાગે તો સમજાવવાનું ના હોય તો શું જવાનું બે દિવસ થશે કોઠા તારીખ આપી દેવાનું શું કરવાનું કોઠાવાળા શું કરે જ્યાં સુધી એને સૂર્જન ન પડે તો શું કરે હા તારીખ આપી દે તમને તમારે કહેવાય મારે સાથી દો હું તો ખરા જજને શું હોય તો મારામાં જ આવી પડ્યું નિર્ણય કરી શકે તો કરીશું પણ યાર 2-4 મિનિટની તારીખ આપી 6 મિનિટ તમે તો ઉઠાય તો મારે શાંતિથી ઊભું પછી તારીખ આ ધ્યાન કરે એટલે અમારે પણ બધી જજીસ વાળી નીતિ અપનાવી પડે જે નીતિ જરૂર હા 4 દિવસ પછી આવ્યું પછી ત્યાં
એ વસ્તુને શું કરવું પડે? અમારે બેક ટુ બેક પાછળ એમ જોવી પડે કે ઇન્દ્રા ગુરુ ગમે આ મુસીબત મુશ્કેલ છે, એ કંઈ જલ્દીથી આવે નહીં, અને આવે તો જલ્દીથી ગુરુ ભગવત પણ એનું સમાધાન કરી શકે, કારણ કે વ્યક્તિ એટલો બધો અપનાવ્યો હશે. ગુરુ ભગવાન તો સ્વીકારશે, અને સ્વીકારશે તો તથાગત, એટલે ત્યાં બેઠા છે ત્યાં ગુરુ સ્વીકારશે. પાછળ રોટલો ઉતર્યો એટલે પાછા એવા લેવા. મારા સાથે કે આપણા બુદ્ધિ નથી, મારા સાથે કે આપણામાં બુદ્ધિ નથી, તો બુદ્ધિ હતી તો આવ્યો કેમ? પાછું એવું પણ બોલે મારા સાહેબને શું છે, એમ તમે બધું છોડી દીધું છે, એમને સંસારથી શું લેવા દેવા? પાછા અમને એટલી સરસ મજાની શીખવામાં આવે છે, સાહેબ તમારા પાસે સંસાર શું નથી, તમે સંસારને શીખવો પડે, અમારા સંસારમાં શું થાય? તું એ તો કેમ મારી પાસે તારા જો 1000 ભગત આવ્યા, તને જેટલી સંસારની ખબર છે તમને ખબર. ગુરુગમ પામવો તે તો મુશ્કેલ, સરળતાથી મળી શકતો નથી, કારણ કે ગુરુગમ પામવા માટે તમે તમારી ઘણી બધી પ્રવૃત્તિઓને એને દબાવીને તમે જોશો. તમારા આચાર દબાવો, તમારા આવેશથી દબાવો, તમારે સરેન્ડરથી સમર્પિત થઈ જવું, તો કંઈક તમને નિર્ણય મળશે. તો નીતિ બધી ઉદ્યોગમાં હજી બાકી નથી. અને છેલ્લે આ દાખલામાં બતાવ્યું સાચા માર્ગદર્શનની આજુકા આગલો માર્ગના જે વિવાદ આવી રહ્યો છે એ વિશ્વાદ જોવા મળે, વિષ ધ્યેય એટલે ધ્યાન કરવાનું કે ધ્યાન કરવું, ધ્યાન કરવું કારણ કે કોઈ પ્રકારના પુસ્તકમાં બધી જ રકમ હોય ક્યારે લખાવી છે, કોને લખી છે, કયો શક્તિ છે કે નથી, એનો નિર્ણય થતો નથી. એમાં પાછા લોકો અટવાય, કોઈ એનો અર્થ આવો કરે કે આવો કરે, કારણ કે અત્યારે કોઈ ધ્યાન થશે એટલે પ્રત્યક્ષ ધ્યાન પ્રાપ્ત કરવું છે એનો નિર્ણય કોણ કરે? આગળ પણ ઘણી વખત આપણે ડાઉટ પડે, પાડો ન જોઈએ, ડાઉટ પડે આગળમાં પણ લખેલું સાચું છે, આગળના વિશે અંદર પણ આપણે કોઈ નિર્ણય ન કરી શકતા હોય તો જીવનના વિશે નિર્ણય કેવી રીતે કરી શકતા? એ શક્ય જ ક્યાંક તો તમારું શ્રદ્ધા કહેવાનું હશે, શુદ્ધ શ્રદ્ધાથી સર્વ ક્રિયા કોઈ ચાર બિલકુલ જાણો, કોઈ પણ ભગવાનના સ્નાનમાં બીજું આરતી મહત્વપૂર્ણ કહ્યું છે, ત્યાં સુધી શ્રદ્ધા ન કહેવાય ત્યાં સુધી જીવન આખું તમારું કાયમાર છે એ થવાનું છે. ગમેના વિરોધ કરો બધું ભૂમિ થાય પછી તેના પર લેપ થાય, કોઈ ભૂમિ પર મોટા પણ લેપ કરો એ તમારા આધારે ભૂમિ સમય કરવું. પહેલાં ટાવરની અસર ગામડાની અસર અત્યારે તમારા સિમેન્ટ પ્રોજેક્ટના ઘરો થઈ ગયા છે, પેલા છેલ્લા 4 માટીના હતા, લીપણવાળા ગયા એ વખતે બહેનો એટલી બધી એનામાં ઘરને લીપવાનું આગળ લીપવાનું હોય તો 2-4 જે પહેલાં શું કરે છે, આગળમાં પાણી છાંટી એ ભૂમિને સ્પીડ દેખાય ચૂક નથી તો એ પાણીને પકડશે. 2-4 દિવસે મહેનત કરે, એને સરખી કરે, ઝાડુ કાઢે, કચરો કાઢે, પાણી છાંટે, બધું સરખું કરે, અને પછી 5-6 દિવસ પછી ભૂમિ જ્યારે એ રસને પકડવાની તૈયારીમાં થાય, શુદ્ધ વસ્તુને પકડી શકે, સૂકી વસ્તુને પકડી શકતી નથી, અને પછી એનો છાણનો લેપ કરે અને ડિઝાઇન પણ થાય. ભગવાન ભગવાન એ સ્ત્રીની વ્યક્તિને આખી દીધી હતી નહીં એ જમાના કે એના પર લેપ કરવો હશે, લીપણ કરવું હશે, એ ભૂમિને કેવી કરવી પડશે, એને નરમ અને કોમળ બનાવે, સદગુણોનું લેપન આપવા પડે, કરવું પડશે, કરવાની ઈચ્છા થાય તો સુધી તેને આપવાને કેવું બનાવવું પડે, સ્મિત કોમળ અને નરમ બનાવવું પડે, તો જ એ આત્મા પર એ લેપ થાય સદગુણોનો હર્ષદ દર્શન પરમાત્માના સાથ એમને ન થઈ શકે. આપણે અત્યારમાં તો કંઈ એવા લેપન કરવું છે આપણે સંસ્કારો જ પેલા ગામડાને એની પ્રવૃત્તિમાં સંસ્કાર શેમાં હતા, એની પ્રવૃત્તિમાં ઘડા પર ઘડો લઈ જઈ અને પેલા હરણો ને એનાથી ગોળ નાખીને ઘડો ખેંચીને બહાર કાઢતા કેટલા મોટા સંસ્કાર એનો સૌથી મોટો સંસ્કાર જેમાં ઘડામાં પાણી ભરાય છે અને ખાલી થાય છે એમાં આયુષ્ય તમારું ખાલી થાય.
એટલું બધું માર્ગદર્શન એમાં મળતું નથી. તમારી મહેનતથી તમારા આખા શરીરના એ પ્રવૃત્તિ કરે ને આખા શરીરના યોગા તમારે ત્યાંથી હવે એ બધા યોગા ક્લાસ કરે. અમારે યોગમાં બપોરે ભોગમાં રાત્રે રોગમાં શેમાં હોય ચોપાટી પર ખાવાવાળા ફરવા નીકળે સવાર સવારમાં. ઘણાને જોયા એવા બહાદુર વ્યક્તિઓને 2 કલાક આમથી આમ આમથી ઊંચા નીચે થયા કરે અને છેલ્લે કેલેરીને ખતમ કરે અને સીધા મફતદાર બાદમાં જાય જલેબીને ફાફડા ખાય પાછી કેલેરીને ખબર શું કરે કેલેરી શું કરે કવર કરે ઘટવું તો ના જ શું હવે એ યોગને કર્યા તમે જાતના કરી શું કામ તમારે છેલ્લે જવાનું ક્યાં છે એટલે દિવસે યોગ હોય સવારે યોગ હોય દિવસે ભોગ હોય અને રાત્રે ભોગ. અત્યારે આ પ્રવૃત્તિ છે બે નહીં પ્રવૃત્તિ આપણે આ જ છે આવશ્યક પરમાત્મા એ બતાવ્યા શુદ્ધ વિધિ તમે છ આવશ્યક બે ટાઈપ કરો. તમારે એક પણ એક્સરસાઇઝ કરવાની જરૂર દરેકે દરેક નક્કીમાં લઈને માતા સુધીની એક્સરસાઇઝ એ તમારા 6 આવશ્યકની ક્રિયામાં કૌશલ્ય યોગ આવે. આખા શરીર કૌશલ્ય એટલે શું છે તમારા આખા શરીરનો ઉપયોગ કરી એકદમ ઉપયોગ કરવાનો કે અકળતા રહે. પાંચે પાંચ જે તમારા કેન્દ્ર બિંદુ છે જેનાથી શક્તિનો સંચાર થાય છે એ ખૂણી હોય મસ્તક હોય પગના મીઠા હોય પગના ગોળા હોય અને હાથની હથેળી હોય પડિયા હોય બસ આ 5 સ્વત છે શક્તિનો શરીરમાં સંચાર થવાના એ પાંચે પાંચ ભૂમિને સ્પર્શે એનો મતલબ શું થયો ભૂમિની અંદર રહેલા તત્વો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે. આ પંચાંગ પુરાણના સમાચારો આયુર્વેદિક વિચાર છે. આયુર્વેદિક કાર્ય આપવું છે એક એક ક્રિયા ઉભાવ માટે વંદિત સૂત્રની અંદર વિરાસનની જગ્યા બેસવાનું છે એટલે શરીરના તમામે તમામ તમારા જે અંગો છે એ બધા કેવા થઈ એક્ટિવ. જે મુદ્રાઓ પણ બધામાં આવી છે શાસનની અંદર એક એક મુદ્રા પણ તમારા આયુર્વેદિક શાસ્ત્રને પણ શરમાવેલી મુદ્રા એ મુદ્રા વિજ્ઞાન પણ શીખવાતું છે. બધી જ મુદ્રાઓ પરમાત્મા પોતાના જ્ઞાનમાં જોઈ લીધી છે અને આપણા શાસ્ત્રોની અંદર આપણે ક્રિયાની અંદર મુદ્રાનું શું કરી દીધું છે જો કે જીવન મુક્તા છે ચાલો મુદ્રા કેટલી મહેનત કરવાની વાત કેટલી વાર એની પાસે મળેલા છે કોઈ પાસે મળેલા છે કોઈ હા જો કે મુક્તા સુધી બીજા એટલે શું મારે બીજા બતાવી દે મહત્વ શું છે એ શું છે યોગ મુદ્રા જીન મુદ્રા અને મુક્તા આખા દિવસની અંદર કેટલા કામ કરે 1 2 3 4 5 6 7 8 9 10 આ મુદ્રા એમને ખબર છે આપણે ખબર છે અસાગર માને પિક્ચરમાં શું કરે છે ખબર નહીં કેટલા વર્ષો સુધી બીમાર નથી પડ્યા આપણે એક પ્રકારની કરતા રહે આપણે જ્યારે વસ્તુને કરતા રહે એ અમે કહેવા એ કહેવા એકબીજાના સ્પર્શ એમાં કોઈ વસ્તુનો સંચાર થતો રહે પછી શું કરશે આ એક રોજ નહીં કરતો 103 વર્ષની જે શરીરની બીમારી નથી આત્મા ચશ્માય નથી બધું સ્પષ્ટ સાંભળ્યું છે 103 વર્ષ અત્યારે 33 વર્ષે બહેરા થઈ ગયા ઘાટામાળામાં તો બસ્યા સાંભળે નહીં કોઈ કામ હોવાનું સાંભળો વગેરે સાંભળે આ બધી પણ મુદ્રાઓ કંઈક ને કંઈક આ મુદ્રા વિજ્ઞાન છે આ બધું પણ શીખવા જોઈએ સમજ રહી અને આ બધું આપણી ક્રિયાની અંદર સમાવેશ દૈનિક ક્રિયા જે હોય ને એમાં દરેક મુદ્રાનો સમાવેશ હિન્દી સરળતા પ્રતિષ્ઠા કરીને અને પરમાત્માને વિવિધ પ્રકારના મુદ્રાઓ બનાવવા એમ આપણે એના આધાર વિશે કેટલા મુદ્રા બનાવે
અત્યાર સુધી બધાને જીવ મુદ્રા, ગરુડ મુદ્રા અને કર્મિષ્ઠ મુદ્રા 3 મુદ્રા અહીંયા બતાવવામાં સ્થિર શેના માટે બતાવવામાં એના પાછળ પણ મોટી મુદ્રા નવી ચેતનાઓ એના દ્વારા પરમાત્માની પ્રતિમામાં સંચાર એટલા બધું વિજ્ઞાન બતાવવાનું છે દરેકે દરેક વસ્તુની અંદર આ સાચો માર્ગદર્શક હશે, સાચો વ્યક્તિ સમજાવનાર હશે તો આપણે આગળ વધી શકીશું અને એવા સમિત્રોને આપણે કામની કોશિશ કરશું. આગળની આપણી સમિત્રની વાત ચાલી રહી છે તે સમિત્રના ગઈકાલે 8 પ્રભાવ બતાવેલા હવે આજે 6 આગળ સમજવા શું છે આગળ સમિતિશન તમારું જતું ના આવે કોઈને કેવળ 6 એવી પ્રવૃત્તિ થાય એમાં સમિતિશન તમારું જાય નહીં. એમાં સૌથી પહેલું શું છે રાજા રાજાના અભિયોગથી રાજાના હુકમથી કદાચ તમારી મિથ્યા પ્રવૃત્તિ કરવી પડે તો તમારું સમિતિશન ના થતું નથી. છેલ્લી પ્રાથમિક છે સૈનિક એટલે ગોરિક છે તાપસ એના આજે રાજાને વસ થયેલો રાજાને વસમાં થયેલો ગોરિક તાપસ એટલે કે માણસ કાર્તિક શ્રેષ્ઠી મને જમાડશે તો જો કાર્તિક છે મને જમાડશે તો બારણું કરી કાર્તિક છે એટલે વિદ્યાર્થી આવી રીતે પોસે નહીં તો સુધો જમી કે આપણે ત્યાં આપણે રાજાનો ઉપર નહીં કહે ધર્મ પર આપત્તિ આવશે પેલા ગોરિક તાપસ એટલે જમાડવા મળી જાય છે. મનમાં વિચારના શું ચાલે છે મૂર્ખાઈ તો મારી છે. આ અવસર આવતા પહેલા જ જો અહીંયા જતો રહેવા જ ને આ અવસર જ જ્યાંથી વિજય સીધું સેવ મન કર્યું છે અત્યારે એ જ લાગે છે સૌંદર્ય બનીને પેલા દેવતા એ જતી દિલાવતા રાજાના આગ્રહથી રાજાના આગ્રહથી એના બીજા આગ્રહથી કદાચ તમારી જોતું થાય તો એમાં તમારો શબ્દ બેસી થતો નથી. બીજા નંબરથી ઘણા અભિયોગો ઘણા અભિયોગ તમારી નાત હોય જાત હોય સંઘ હોય દેશ હોય ધાર્મિક સંબંધ દેશની તો કોઈ આપત્તિ આવે કઈ કારણ જવું પડે તમારે લડવા જવું પડે લડવા જેવું એટલે વિદ્યાર્થીનો પ્રશ્ન છે. જ્યાં દેશનો પ્રશ્ન આવે ત્યાં શું કરવું પડે તમારે તમારું ધન બાર બધું આપી દેવું પડે. હમણાં એક પ્રશ્ન કર્યો રામ મંદિર નિર્માણ માટે દેશ શાસન તરફથી પણ સોનું દાન કરવામાં અપાય પણ આ ઘણા વિરોધી એમાં પણ સમિતિઓ મુશ્કેલ લાગતું ઘણા વિરોધ થયો. પોતાની જાતે સમિતિ માનનારા એવા ઘણા મહાપુરુષો એનો વિરોધ કર્યો પણ એ સમજતા નથી આ સમિતિનું પોષણ છે સમિતિનું શોષણ નથી. કારણ કે દેશ બચશે તો શાસન બચશે તો સંઘ બચશે તો આપણે બચશું. એ ક્યારેક દેશના કાર્ય માટે તમારે કરવું પડે તો તમારે કરવું પડે. એ ઘણા વિરોધો ત્યારે જાતિ પોતાની નાક જાત વગેરે એના કારણે ભલે તમે સમિતિ છો પણ ઘણી વખત વ્યવહારિક એવા પ્રસંગો બનતા હોય તમારે ત્યાં વ્યવહાર રહેવાય તો ત્યાં તમારું સંસ્કૃતિ તમે ઘણા ખેડૂત હોય દલાલ છે તો કોઈ બળવાન વ્યક્તિ હોય અને તમે આગળ ન કરો બરાબર લગાવે કે તમારે ઝૂકવું પણ પડે પણ બળના અભિયોગથી તમારે પહેલું છે અને તમારી સમિતિ જ્યાં વિશે થાય છે 6 પ્રકારના આગળ વધતા બીજા પ્રકાર આગળ ચોથા મને જેવા દેવ દેવના કારણે કોઈ દેવ વિદ્યાર્થી આવે અને તમે ચલાયમાન કરો છો અત્યારે કદાચ તમે ચલાવવા જવું પણ પડે કદાચ મરણાદુખ ગાળે સહન કરવાની શક્તિ ન હોય તો કદાચ તમારી શક્તિ છોડવું પણ પડે એની વાત માનવી પણ મળે તો તમારો શરીર તો દૂષિત થતો નથી. પછી ગુરુનો નિગ્રહ માતા પિતા ઘણો આગ્રહ એમના આગ્રહથી કદાચ ઘણી વખત તમારા અનુભવ શું નથી ભૂલે છે એનાથી બરાબર પછી બનાવવામાં આવે ત્યાં કોઈ વાત માનવાની નથી. કારણ કે ગરમ પાણી જ પીવાનું ત્યારે કોઈ પણ કાલે રાત્રે ખાવાનું જ નહીં ત્યારે ગરમ કે તારે ખવાય જ નહીં કોઈ પણ કાલે ત્યારે કોઈના લગ્નમાં જવાનું નહીં કોઈ પાર્ટીમાં તારે જવાનું નહીં કોઈ ફરવા જવાનું નહીં એનાથી બધી શક્તિ બનાવવામાં આવે એટલે ચલો ત્યાં જઈને જવાનું શું કરે ત્યાં ઘરમાં જઈને જવાનું ખાવાનું બંધ કરે આંબીલો ચાલુ કરીને આ બધી વસ્તુ ગુરુ માતા પિતાએ કીધું કે ભાઈ તને અમે તમે દિશા આપશો તે રીતે સમય આપશો પછી શું કરવાનું તમે વ્યવહાર કરાય કે નહીં મને તો આટલું બધું સરસ મારે છે મારું ખાવાનું છે એટલે બધું મને એમાં ડિસ્ટર્બ કરો જામ કરો ત્યારે પણ માતા પિતાની ઈચ્છા હોય એ ઈચ્છા અનુસાર ચાલવાનું હોય પછી તમારે ઓફિસમાં કોઈ ઘણી બધું બને ત્યારે કહી શકાય શેષના આગ્રહથી કદાચ બધું હોય એવું મતલબ નથી કે તમે પ્રતિકૂળ કરો બંધ કરી તમને દોષ લાગશે. થોડી એક વર્ષ એમાં છૂટ આપી સમિતિમાં પછી વિદ્યા દાતા હોય
રીતે થોડી ઘણી કે તમે જે આ વસ્તુ કરવાની છે તમે ઈચ્છા હોય તો બસ એની વાત વસ્તુ કરવી પડે. આજે વડીલ વર્ગી ધર્મ હોય તમારી સર્ટિફિકેટ ક્યાં છે ઘરેથી ન કરતો હોય પણ કદાચ વડીલ વર્ગ વિચાર આપવામાં વાપરી લે કે તમારું વિકસિત થતું નથી. આ વખત ઘણા પ્રસંગો જીવનમાં બનતા હોય તો કોઈ વખતે વડીલોના આગળને બસ કોઈને પણ આપણે એની વાત માનવી પડે. એમાં તમારું સેલિબ્રેશન વિકસિત નીકળી ન જાય. કારણ કે તમે સાવધાન છો. શું છો બધી વસ્તુમાં શું બતાવ્યું છે? તમારી સાવધાની છે કે કોઈ કારણ બસ એમાં છૂટ તમને આપવામાં આવી છે. તમારે તે ઉપર નીકળ્યા રસ્તામાં વરસાદ ચાલુ છે મોડા પાણી પૂરું કરી દો ઉપર નીકળે 6-7 હજાર કાગળ આવે રસ્તામાં શું આવે છે અચાનક કોઈ આવી વસ્તુ કરી દઈ જવાના મોઢામાં એટલે તમારું પ્રશ્ન નથી થતું. એવું તમે ત્યાં સાવધાન તમે ઉપયોગ છે કે મારું પ્રશ્ન છે બધા સ્કૂલ ઉપર જતા હોય મોડું કોઈ પાણી આવી શું કરો કોઈ સ્પર્શાગરની આગળ ખાલી કરો પ્રશ્ન ત્યાં બંધ થતો નથી. જાણી બુજીને ખાવ તમે એના પછી આવે છેલ્લું વૃત્તિ કાંતાર. વૃત્તિ કાંતાર વૃત્તિ આજીવિકા માટે પણ ધર્મ ઉપર તમારે કાપ મૂકવો પડે છે. કારણ કે ઘરમાં ખાવાના વાદા હોય તો કેવળ મન ક્યાં રાખવાનું? ભૂખ્યા પેટે ધર્મ થાય ખરા? ભૂખે પેટ ભજનમાં હોય તો પાલા લે તો લે કરીમાં શું છે? ભૂખ્યા પેટે ભોજન ન થાય એ વ્યક્તિને સમજાવવું હોય ને કે આપત્તિમાંથી કાઢવો હોય ને તો સ્થિતિ ત્યારે શું કરવું બરાબર તે જમાનો હોય તો બીજી ચાલે બાકી બીજી ચાલે નહીં. તો ત્યારે આજીવિકાનો પ્રશ્ન આવી જાય. પેલા પેટો બાપ પછી બીજો પેલા પેટો બાપ પછી બીજો રોજ માટે ન હોય બાજુ બધા કહીએ નથી સમાચાર સરકાર બીજા કરી આવે એ ન ચાલે. રહી શકાતું હોય કારણ બસ આપી પરિસ્થિતિ અત્યારે છે નિષ્કાળને કારણે અપાદોનું સેવન હોય નિષ્કાળ અપાદોનું સેવન ના હોય તો આજે આજીવિકા માટે કરીને ખેંચા શું કહે છે હવે ખેંચાય એવું નથી તો પછી એ ત્યાં આગળ અપાદનું સેવન પણ કરે કદાચ ભણી અને કદાચ એને મિશ્રમાં બદલાવ પણ કરી નોકરી મશીનમાં એ ભરવા માટેનું કામ એમાં બીજું નાખેલું પણ થોડું સાવધાન હોય હું આ સેના માટે કરું છું ખાલી ઘર પરિવાર ચલાવવા માટે એનો મતલબ એમ નથી ઘર પરિવાર ચલાવવા માટે અસત્ય તો કયા પ્રશ્નમાં કીધું છે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો એ જાય નહીં. પણ હવે છેલ્લો મોમેન્ટ આવીને ઉભો રહ્યો છે. હવે કશું ચાલે એવું નથી. એ રસ્તા પર પણ ગીત પણ માંગે તો એનું સંગીત વિશુદ્ધ આધાર વિશે બતાવવામાં આવે છે. આવતીકાલમાં સ્ટોકની આપણે 6 ઘેરાઓ વિશે તો ટોટલ 67 સમીકરણો પર આપણે ચાલી રહ્યા છે. સાથે સાથે આનંદની માર્ગના સ્થળન એની કડીઓ પણ ચાલુ રહી છે. વિશેષ કરીને આવતીકાલમાં 15 ઓગસ્ટ કાર્યક્રમ શક્ય હોય